દિવસ જ શિયાળો મહેમાન પછી શરૂ થશે ઉનાળાનો આકરો તાપ। ગુજરાતમાં શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। શિયાળો હવે ગણતરીના દિવસોમાં જ મહેમાન છે। હવામાન વિભાગના કહેવા મુજબ 7 દિવસ સુધી ઠંડીનો અહેસાસ થશે, જે બાદ ઠંડી ગાયબ થશે। હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડી પડી રહી છે। મહુવામાં સૌથી ઓછું 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું। બીજી તરફ હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે કે ગ્લોબલ વોર્મિંગની અસરે કોલ્ડ વેવ આવ્યું નથી, એટલે ફેબ્રુઆરીના અંતમાં શિયાળાની વિદાય થઈ શકે। માર્ચની શરૂઆતથી ગરમીનો અહેસાસ થશે। એપ્રિલથી 15મી મે વચ્ચે હીટવેવની અસર રહેશે। 15 થી 30 મે દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે। અરબી સમુદ્રમાં એકસાથે 2 નાના મોટા વાવાઝોડાની શક્યતા છે। રાઈની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર, ટેકાના ભાવે ખરીદી કરશે। ચણા અને રાઈની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। હવે સરકાર ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે। રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો તારીખ 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે। વીસીઈ દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરવામાં આવશે, જેથી ખેડૂતોએ નોંધણી માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં। ચણાની 1175 રૂપિયા પ્રતિમણના ભાવે ખરીદી કરાશે અને રાઈની 1249 પ્રતિમણના ભાવે ખરીદી થશે। જીરું વાપરો છો તે નકલી તો નથી ને? ઊંઝાથી શંકાસ્પદ નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ। તમારા રસોડામાં રહેલું જીરું નકલી કે ભેળસેળ યુક્ત તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે મહેસાણાના ઊંઝાથી શંકાસ્પદ નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ છે। એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે જાણીતા ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ જીરું બનાવતા એકમો વિરુદ્ધ લાલ આંખ કરી છે। ઊંઝાના માધવ એસ્ટેટમાં આવેલી પટેલ સુમિતકુમાર વસંતલાલની ફેક્ટરી પર દરોડા પાડ્યા। અંદાજે 7.44 લાખ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો। શંકાસ્પદ જીરું અને વિવિધ પાવડરનો જથ્થો સીઝ કર્યો। 13,258 કિલો શંકાસ્પદ જીરું ઉપરાંત બ્રાઉન, કાળો અને લીલો પાવડર સહિત હજારો કિલો જથ્થો કસ્ટડીમાં લીધો। સ્થળ પરથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા અને રિપોર્ટ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જીરુને આકર્ષક દેખાવ આપવા માટે એડલ્ટ્રન્ટ તરીકે વપરાતા કલ્ટરિંગ પાવડર સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે। ભેળસેળ કરતા પકડાશો તો વેપારીનું લાયસન્સ રદ કરાશે। નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ। જૈનમ બ્રાન્ડના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ। માહી ડેરીના નામે તમારા ઘરે ક્યાંક નકલી ઘીના ડબ્બા તો નથી ને? કેમ કે માહી ડેરીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ છે। બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા। આ દરોડામાં જૈનમ બ્રાન્ડના નામે ચાલતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો અને 3.67 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। માહી ખાતે ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર 5900 પર ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈ પણ કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતા। તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલિન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરીને મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતો હોવાનું જણાવવામાં આવ્યું છે। જૈનમ બ્રાન્ડનું 1 લીટરનું પેકિંગનું શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો। ઉપરાંત ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલિન તેલ, સૂર્યાકુલ વનસ્પતિ વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા। આ પેઢી જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું। આશરે 1513 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પહેલા આપને મોટો ઝટકો। રાજુ કરપડાએ આપ સાથે છેડો ફાડ્યો। ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા। વિધાનસભા ચૂંટણીના હવે 2 વર્ષ જેટલો સમય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ખેડૂતો માટે બમણી તાકાતથી લડવાની ખાતરી આપનાર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કરી દીધું છે। બોટાદના કડદાકાંડ મુદ્દે થયેલી હિંસા બાદ 108 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટેલા કરપડાએ આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી। વ્યક્તિગત કારણોસર રાજીનામું આપવાનો ઉલ્લેખ કરતા રાજુ કરપડાએ લખ્યું છે કે જય કિસાન સાથીઓ, દોસ્તો, આજે અમે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। મારો નિર્ણય જરૂર તમને ચોંકાવશે। પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે। મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું।
કરપડાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવી સહિતના આપના નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે રાજુભાઈ પર ભાજપ દ્વારા દબાણ લાવવામાં આવ્યું છે. ચર્ચા એવી શરૂ થઈ છે કે રાજુ કરપડાએ 10 વર્ષ જૂના એક કેસમાં જો હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો જેલવાસ ભોગવવો પડે એમ હતો અને જો જેલમાં જાય તો રાજુ કરપડા ચૂંટણી લડી શકે નહીં. એવામાં ભાજપના દબાણમાં આવીને તેમણે આમ આદમી પાર્ટી છોડી છે. જો કે આ પ્રકારના દાવા અને ચર્ચા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આવા દાવા સાચા છે કે ખોટા એ અંગે હજુ રાજુ કરપડા ખુદ ખુલાસો કરે ત્યારે જ હકીકત ખબર પડી શકે છે. ચર્ચા તો એવી પણ શરૂ થઈ છે કે પ્રવીણ રામ પણ હવે શું કરશે.